મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને દર્શિતા આવી ગઈ છે રસોઈ બનાવવા અને પૂરી કરે છે લેસન. અને મીરા જો અહીંયા રમકડાથી રમે છે. ક્યાં ગઈ મીરા? મીરા તો શું કરે? હે શેનું શાક બનાવે? શેનું શાક બનાવે? હાલો, આજે તો મમ્મીનો બર્થડે છે તો આપણે મમ્મીને બર્થડે વિશ કરવા જાય. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન થઈ ગયું. બપોર ચડી ગયા. કામ કરો ને. 11 જ વાગી ગયા હજી. શું ગિફ્ટ જોઈએ? મમ્મી શું ગિફ્ટ જોઈએ? કામ કરો ખાલી, બીજું કાઈ ન જોતું મારે. મગજનો દુખાવો કર્યા વગર. આજની સાંજની પાર્ટીનો શું પ્લાન કરવો છે? કાઈ પ્લાન નથી, કામ કરો. મારે ઢોસો ખાવો. દીદી જીત પકડીને બેસી ગયા છે. પૂજા દીદીને ખાવ છે ઢોસો. કા પૂજા દીદી? હાલો ઢોસા પાર્ટી કરવા લઈ જાવ મને, બહાર જવું. આજે મમ્મીનો બર્થડે છે એટલે પૂજા દીદી એમ કહે છે કે મારા ઢોસો ખાવે છે. જોઈએ આપણે એમની જીદ પૂરી થાય છે કે નથી થતી. નહીં થાય, નહીં થાય એવું લાગે. ભાઈ ઢોસો આપણા બનાવ દો. મમ્મી કે છે નહીં થાય. ના હો, મારી જીદ પૂરી થાય છે તે. જોવું છે. ભાઈ રોટલા બનાવ દેવા. હાલો લ્યો, મમ્મી અને પૂજા દીદી બે વચારે થઈ ગયો છે ઝઘડો મોટો. હું મારી જીદ પૂરી કરીને જ રહીશ. મમ્મી તમારે કઈ કેવું છે? મારે કાઈ કેવું નથી. હું ઢોસો ખાઈશ. મારે ઢોસો ખાવો હોય મતલબ ખાવો હોય. ના ભાઈજાન ઢોસો બનાવો. ભાઈજાનો કાઈ નહીં, હું ઢોસો ખાઈ શકું. જેવા આદડા કદડા ખાઈને માંદા પડી. મને બનાવી દેજો તો આપણે બહાર જઈશું. આપણે જોઈ સાંજ સુધીમાં પૂજા દીદી જીત પૂરી થાય છે કે નહીં. હાલો તો બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હેલો, અમે રસોડામાં આવી ગયા છીએ રાંધવા. હું ને મમ્મી, અને મમ્મી બનાવે છે ખાટિયા ઢોકળા. અને મમ્મી હવે બેટર નાખશે અને પછી મૂકી દેશે. ઓલો શું કહેવાય? અને શું કહેવાય મમ્મી? ઢોકળિયું આખી નાખવા હમણાં ઢોકળા ચાબીન થાપ. એટલે મમ્મી હવે નાખે બેટર. તારું બેટર કરી નાખે. કેદી બનશે મમ્મી? હાલો મૂકી દીધા છે ટોકરિયામાં અને મરચું નાખે તો એક સાઈડ ઢગલો થઈ જાય. હલો, મુકાઈ ગયા છે ઢોકળા. શાક વઘારે મમ્મી તેલ નાખી દીધું છે અને હમણાં તેલ આવી જશે. તારો ગુડે મમ્મી એક તો વિડીયો ઉતારતા આવડતું નથી, આવી જાય બાદ વિડીયો કરે. બની ગયા કે નહીં મમ્મી? બની ગયા નથી બની, ટાક દીધું પાછું. હલો, શાક સડવા માંડ્યું છે. તો મમ્મી એને બીજી ડીશ ભરે ઢોકળાની. હવે આપણે હળદર નાખી દઈશું થોડી. આ મમ્મી હવે થોડુંક મીઠું નાખી દઈશું. પણ હલાવા તો દો. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે ચા અને રેકડી ભરી નાખી છે. આજે તો અળવીના પાન પણ આવે છે ને કોથમીર, પાલક, કાંજળીઓ, મૂળા, લીમડો, ફુદીનો ને રેકડી ભરાઈ ગઈ છે મસ્તની. હાલો વાગી ગયા છે 4:30 અને જો અહીંયા મમ્મી કુંડિયા રાખ્યા હતા બધા. જો બધા પડી ગયા છે અને અહીંયા વેલ રાખી હતી. જો અહીંયા નીચે આવી ગઈ છે. આજે મમ્મીના બર્થડેના દિવસે મમ્મીની પ્રિય વસ્તુ બધી તૂટી ગઈ છે. બધા જાણવા જો કુંડીમાં વયા ગયા.
ઈ એક કુંડી આજુ નીકળ્યું મમ્મી સારું કહેવાય. હાલો વાગી ગયા છે 10 અને આજ તો વારું બહુ લેટ છે અને હવે જો વારું કરવા બેસી ગયા ઈ. અને જો ધર્મેશભાઈ આવ્યા હે. હાય જય ગિરનારી. શું આવ્યા છો? મમ્મી બર્થડે છે એટલે આવ્યા છો આટો મારો? મમ્મી બર્થડે હા પણ એટલે જ કહું મમ્મી બર્થડે છે એટલે આવ્યા છો. તો કઈ પાર્ટી ન કરી તમે? ઉભા રહ્યો ફાકી દે હાલો ખાઈ ના હવે કઈક પાર્ટીનો સારો પ્લાન. મમ્મી ના પાડે મમ્મી ખાડા થાય હા સાચી વાત. મમ્મી સવારના ના જ પાડતા હતા. પૂજા દીદીએ જીદ કરી હતી ઢોસા ખાવાની પણ પૂજા પાડો દીદી કાપો તો પણ હવે હું હવે આ બધા ના પૂજા દીદી ની જીદ જ ન પૂરી થાય. પૂજા દીદી ને ઢોસો ખાવો તો બોલ. તમે આવ્યો હે અને પૂજા દીદી છે ને જીદ કરી હતી. પૂજા દીદી તમારી જીદ પૂરી થાય નો થાય મને ખબર જ હોય. ભાત ખાવા અને આ બે જો વાતો કરે. પકાઈ પોત નહીં આ બે ભાઈ બહેન ને કેટલી વાતું એ કયું ના બે આવ્યા તેને નકરી વાતું જ કરે હે. બોલો ફોટો બોલ માં હજી હું આવ્યો જ છે કયું ના આવ્યો માર મોન આંખમાં કઈ પડી ગયું તો આંખ ચોર ચોર કરો. જો પૂજા દીદી આ પથારી કને ગઈ હવે બે હુઈ જતા થા. હાલો કેટલી વાર હો મારે રોજ 1 વાગે આ તો 2 વાગે છે ને એટલે તમે મેં હું બે ભાઈ બેન 2 વગાડવાના વાતો કરવા. હવે બહાર આવ્યો એટલે 1 વાગે નકર તો 12 વાગે તેરસાઈ થઈ ગયા ઘરે ને ઘરે. ઇન્સ્ટા આઈડી ફોલો કરજો શું એ નામ તો દઈ દે. તમુ 007 એટલું ને. चलो धर्मेश भाई की आईडी सब फॉलो कर लेना. दमू 007. મેં છોકરી ફોલો ન કરતા ના કરે તો કોઈના વાળા બેગ બનાવી ગયા દારૂ તો નથી ત્યારે પાણી આવું પાણી એક પાણી હાટું બાજે બીજા સીધા લઈ આવે ને જાવ ને ભાઈ લ્યો ભારતી દીદી ને રાતે બરફ ખાવો હોય. બોલો પાણી પીવું હોય नहीं सॉरी हम वो सब नहीं करते, हम सिर्फ पानी पीते. તો આજે તો મમ્મીનો બર્થડે હતો અને પૂજા દીદીએ જીદ કરી હતી ઢોસો ખાવાની પણ આપણે તો કાંઈ જીદ કાંઈ પૂરી થઈ નથી પૂજા દીદીની. એટલે જો હવે તો ધમો આવ્યો હોય એટલે હવે તો એને પૂજા દીદી ગોદરું ઓઢીને હોઈ જવાના કાંઈ જીદ પૂરી થઈ નથી. તો હવે આ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.